હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, કતિરા ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં હું નિશાંત કતિરા તમારું દિલથી સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છીએ ચેપ્ટર 12 પૃષ્ઠફળ ઘનફળ ગણિતનો ઈઝી ચેપ્ટરમાંનો એક ઈઝી ચેપ્ટર કહું છું હું. ખરેખર ઈઝી છે. મનમાંથી ભય કાઢી નાખો, જે ગલતફહેમીઓ છે એ દૂર કરી નાખો. હાર્ડ નથી. તમે જ્યારે પોતાને કહેશો ને કે આ ચેપ્ટર મારા માટે ઈઝી છે તો આ ચેપ્ટર ઈઝી બની જશે. અને જો તમે એમ કહેશો પોતાને કે આ ચેપ્ટર તો બહુ હાર્ડ છે તો આ ઈઝી હશે તોય હાર્ડ બની જશે. બધું મન ઉપર ડિપેન્ડ કરે છે. આપણે કોઈ પણ વસ્તુને કેવી રીતે લઈએ છીએ એના ઉપર બધું ડિપેન્ડ કરે છે. તો જે બહાદુર લોકો હોય એ કોઈ પણ મુશ્કેલીને એમ જ વિચારે કે આ તો મારા માટે કંઈ નથી, આ તો હું જરાવારમાં કરી લઈશ, આમાંથી પાર નીકળી જઈશ, અને એ ખરેખર નીકળી જાય. અને ડરપોક લોકો હંમેશા ડર્યા જ કરે, આ તો હું કેમ કરીશ, મારાથી નહીં થાય તો, અને ન જ થાય. તમે જોઈ લો કઈ કેટેગરીમાં આવો છો. હું તો ટ્રાય કરું છું તમને બધી રીતે બધું સમજાવવાની કે ભાઈ તમે લોકો બધું કરી શકો છો, સારા માર્ક્સ લઈ શકો છો, પણ તમને પોતાના ઉપર વિશ્વાસ જોઈએ. સ્ટાર્ટ કરીએ આજનો આ વિડીયો. સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 4, 5 અને 6 ત્રણ બહુ જ ઇમ્પોર્ટન્ટ સમ શીખશું. તમને ખ્યાલ છે કે આ ચેપ્ટરમાંથી 2 માર્કના વિભાગ બી માં 2 દાખલા પૂછાવાના છે, અને 2 માર્કના દાખલા બહુ ઈઝી હોય, હાર્ડ ન હોય, તો કોઈ પણ સ્ટુડન્ટ કરી શકે. ઓકે, તો બસ આ દાખલા પૂછાઈ શકે. બહુ ઈઝી દાખલા, સ્મોલ દાખલા છે. દાખલા નંબર 4, 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે. એક સમઘન છે એના ઉપર અર્ધગોલક છે. તો અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હોઈ શકે? આકૃતિ દોરશું તો ક્લિયર થઈ જશે. આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. સમઘન એટલે શું? એક ચોરસ બોક્સ. ઓકે, 3D આકૃતિ આપણે દોરશું. આ સમઘન, આની ઉપર આપણે એક અર્ધગોલક મૂક્યો છે. આ સમઘનની બાજુનું માપ 7 છે. સમઘનમાં લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ બધા સેમ હોય. આ લંબાઈ, આ પહોળાઈ, આ ઊંચાઈ. આના ઉપર આપણે અર્ધગોલક મૂક્યો છે, એટલે કે વાટકો મૂકી દીધો છે. ઓકે, ક્લિયર? આપણને પૂછ્યું છે કે અર્ધગોલકનો મહત્તમ વ્યાસ શું હશે? વ્યાસ એટલે આ એક સાઈડ થી બીજા સાઈડ સુધી. વાટકાનો મોઢો તો વર્તુળાકાર હોય, ગોળ હોય, તો વર્તુળનો તો હંમેશા ત્રિજ્યા અને વ્યાસ હોય. તો આ એક છેડાથી બીજા છેડા સુધીનો માપ એટલે વ્યાસ. તો અર્ધગોળકનો વ્યાસ કેટલો થશે? આ એક છેડાથી આ છેડા સુધી માપ કેટલો છે? જુઓ, અહીં 7 તો અહીં પણ 7 ને. તો અર્ધગોલકનો વ્યાસ એટલે સમઘનની બાજુનું માપ જે હશે તે અર્ધગોલકનો વ્યાસ થશે. તો એ પણ 7 થશે. ક્લિયર? 1 માર્ક મળી ગયો. અને બીજો માર્ક લેવો પણ કંઈ હાર્ડ નથી. અર્ધગોલકનો મહત્તમ વ્યાસ બરાબર સમઘનની બાજુનું માપ, એટલે કે 7 સેમી. બસ આ ફર્સ્ટ ક્વેશ્ચન. હવે સેકન્ડ ક્વેશ્ચન. એનામાં આપણને પૂછ્યું છે કે આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ કેટલું હોય? આ આખા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધવું છે. પૃષ્ઠફળ એટલે ઉપરની કિનારી, ઉપરની સપાટીનું ક્ષેત્રફળ. તો જો આ સમઘનની તો કુલ સપાટીનું ક્ષેત્રફળ જોઈશે આપણને, પ્લસમાં અર્ધગોલકની વક્ર સપાટી. વક્ર સપાટી એટલા માટે કારણ કે આ ઉપરની કિનારી જ આપણે લેવાની છે. આ તો આને અડીને છે સમઘનને. આ જે નીચેનો વર્તુળાકાર ભાગ છે એ તો સમઘનમાં ઢંકાઈ ગયો છે, ઉપર પડ્યું છે એટલે. તો એ તો આપણને દેખાતું નથી, એટલે માત્ર વક્ર સપાટીનું જ આવશે. ઓકે, અર્ધગોલકની વક્ર સપાટી, સમઘનની કુલ સપાટી. પણ સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધશું. આ સમઘન ઉપર આપણે આ અર્ધગોલક મૂકી દીધો છે, એટલે આ ભાગ તો ઢંકાઈ ગયો ને સમઘનનો. એ તો આપણને દેખાતો નથી. આપણને કેવો શેપ દેખાશે? આ 4 બાજુઓ, આ 3 બાજુઓ,
ઉપરથી આ વળાંક દેખાશે, આ ઉપરનો પૂરો ભાગ નથી દેખાતો, એના ઉપર વાટકો મૂકી દીધો એટલે ગોળ ભાગ, વર્તુળાકાર ભાગ તો વાટકાથી ડટાઈ ગયો, ઢંકાઈ ગયો, તો એ આપણે માઇનસ કરવો પડશે. સમજી ગયા શું કહેવા માંગુ છું? તો ફરીથી કયો મને. સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ, કારણ કે અર્ધગોલક સમઘન ઉપર મૂક્યું એટલે આ નીચેનો વર્તુળાકાર ભાગ સમઘનનો ઢંકાઈ ગયો છે, તો એ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ કરવું પડશે. સમજ્યા? તો હવે આપણે ફોર્મ્યુલા લખીએ. પદાર્થનું કુલ પૃષ્ઠફળ બરાબર સમઘનનું કુલ ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ 6a², અર્ધગોલકની વક્ર સપાટી 2πr² અને વર્તુળનું ક્ષેત્રફળ πr². 2πr² માંથી πr² માઇનસ કરો તો 1πr², 1 લખાય નહીં. બસ હવે કિંમતો મૂકી દો. 6 ના 6, સમઘનની બાજુનું માપ છે 7, પાઈની કિંમત 22/7, ત્રિજ્યા છે, ત્રિજ્યા કેટલી છે? આ 7 તો વ્યાસ છે, એક છેડાથી બીજા છેડા સુધી છે, તો ત્રિજ્યા શોધવી પડે ને. ત્રિજ્યા બરાબર વ્યાસ છેદમાં 2 એટલે 7/2. 7 7 કટ, 11 દુ 22, 6 ના 6, 7 નો વર્ગ 49. જો અહીં વચ્ચે પ્લસ આવી ગયો એટલે આ 2 અને 6 ને કટ નહીં કરતા, નહીં થાય. વચ્ચે ગુણાકાર હોય ને તો જ ઉપર નીચે કટ થઈ શકે, વચ્ચે પ્લસ માઇનસ આવી જાય તો કટ ન થાય. 11 7 77/2. 6 ગુણ્યા 49 294. 77 ના અડધા કરશો તો 40 ના ડબલ 80, 77 એટલે 38.5. અને આ બંનેનો સરવાળો કરી નાખો. 4 ને 8 12 ના 2 વધી 1, 10 ને 3 13 ના 3 વધી 1, 332.5 સેમી વર્ગ. બસ દાખલો પૂરો. સમજ્યા? બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો હતો. દાખલામાં કંઈ નથી, જો આકૃતિ સમજી શકતા હો તો. અને આકૃતિ માટે હિંમત ખપશે આ સમજવા માટે. ડરપોક વિદ્યાર્થીઓનો કામ નથી. તમારા જેવા ઇન્ટેલિજન્ટ, હોશિયાર અને બહાદુર વિદ્યાર્થીઓ હશે એ જ આ દાખલો કરી શકશે. દાખલો અતિશય ઈઝી છે, પણ આ જેના તેના કામ નથી આકૃતિ સમજવા. એના માટે મોટું દિલ જોઈએ, હિંમત ખપે તો જ કરી શકે. તમે કહેશો સર આમાં શું હિંમત? હવે તો પૂછજો કોઈ નબળા વિદ્યાર્થીને કે મીડિયમ વિદ્યાર્થીને, અથવા તમારા સરખા વિદ્યાર્થીને પૂછજો, એને આ ઓચિંતાનો દાખલો આપજો, કરી દે તો ભાઈ ડરી જશે. ભલે હોશિયારો તોય નહીં કરી દે. ઓચિંતાનો આપજો અને તમે પણ 15 દિવસ રહીને કરજો, જોઈએ ભલા થાય છે કે નહીં. જો ચોથો દાખલો આવડી ગયો હોય તો પાંચમો દાખલો ઈઝી છે તમારા માટે, કંઈ જ નથી, બધું એનું એ જ છે. તો ટ્રાય કરી જુઓ મારાથી પહેલા. એક સમઘન લાકડાના ટુકડાના એક પૃષ્ઠમાંથી એક અર્ધગોલક કાપવામાં આવ્યો છે. અહીં પણ સમઘન લાકડાનો ટુકડો છે અગાઉની જેમ, અહીં પણ એક અર્ધગોલક કાપવામાં આવ્યો છે. આગળના દાખલામાં આપણે અર્ધગોલક ઉપર મૂકી દીધો હતો, અહીં આપણે આમાંથી અર્ધગોલક કાપી લેશું એટલે ખાડો થઈ જશે. અર્ધગોલકનો વ્યાસ આપેલો છે L. અગાઉના દાખલામાં કિંમત હતી 7, અહીં કિંમત નથી, L છે. અર્ધગોલકનો વ્યાસ L એ સમઘનની બાજુના માપ બરાબર છે. બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. જુઓ આ ચોરસ સમઘન, ઓકે.
અહીં આપણે ઉપર અર્ધગોલક નથી મૂકવાનું, પણ આમાંથી કાપી લેવાનું છે, ખાડો કરી નાખવાનું છે આની અંદરથી, આવી રીતે. સમજાય છે? જુઓ, આવી રીતે અંદર ખાડો થઈ જશે, કાપી લેશું એટલે કોતરી નાખશું અંદરથી. જે ભાગ હશે, લાકડો છે તો લાકડાનો માવો આપણે ખોતરીને કાઢી લેશું. હવે સમઘનની બાજુનો માપ L છે, કારણ કે અર્ધગોલકનો વ્યાસ L એટલે સમઘનની બાજુનો માપ પણ L. તો આ આખો L છે, આ પણ L, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. શોધશું કેમ? બધું અગાઉની જેમ જ. સર પહેલા સમઘનનું કુલ ક્ષેત્રફળ, પછી આ ખાડો ખોદશું તો અંદર ડિઝાઇન પણ થઈ જશે ને અર્ધગોળાકારની, તો એ પણ એક માપ છે, તો એ પણ શોધવું પડે ડિઝાઇન કેટલા માપની છે. તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને સમઘનનો આપણે કુલ ક્ષેત્રફળ લીધું, પણ કુલ તો આવતું નથી, ઉપર એક ખાડો થઈ ગયો છે વર્તુળાકાર, તો એ વર્તુળ માઇનસ કરી નાખવું પડે. ઓકે, તો સમઘનનું કુલ ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળનું ક્ષેત્રફળ. બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ સમઘનનું કુલ ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માઇનસ ઉપર ખાડો થઈ ગયો એટલે વર્તુળનું ક્ષેત્રફળ બાદ થશે. સિક્સ a સ્ક્વેર 2πr² માઇનસ 1πr². આગળ કઈ ન હોય તો 1 સમજવાનું, એટલે 1πr², 1 ન લખાય. હવે આ વ્યાસ L છે તો ત્રિજ્યા શું થાય? અહીં વ્યાસ L છે તો ત્રિજ્યા L છેદમાં 2 મૂકી દો કિંમત. સમઘનની બાજુ L છે તો a ની જગ્યાએ L લખશું. પાઈ ની કિંમત નથી મૂકવાની આ દાખલામાં, પાઈ ના પાઈ જ રહેવા દેવાના છે. L છેદમાં 2 નો વર્ગ, L નો વર્ગ એટલે L વર્ગ, આ L વર્ગ અને 2 નો વર્ગ 4. હવે આની નીચે 4 છે પણ અહીં નીચે કઈ નથી, તો 1 મૂકી અને શું કરી નાખશું? ચોકડી ગુણાકાર. 4 છક 24 L સ્ક્વેર પ્લસ પાઈ L સ્ક્વેર છેદમાં છેદનો ગુણાકાર 4 એકા 4. બસ સમ ઓવર. કોમન કાઢી લઈએ. આ 4 ને અલગ રાખી દઈએ આપણે, 1/4. ન કરો તોય ચાલે. ઉપરથી શું કોમન નીકળે છે? L સ્ક્વેર. જો ફરીથી સમજાવું, કોમન શું નીકળે છે? L સ્ક્વેર કોમન નીકળે છે. બચ્ચે આ શું? 24 પ્લસ પાઈ છેદમાં 4. બસ આ આપણો ફાઇનલ આન્સર. પણ 4 ને એ લોકોએ શું કર્યું છે? સાઈડમાં રાખી દીધો છે. ન રાખો તોય ચાલે. ઓકે, માર્ક ન કપાય. પાછળ એકમ લખવું પડશે, સેમી વર્ગ. ક્લિયર? તો ચોથો દાખલો આવડે તો પાંચમો આવડી જાય. આમાં ઉપર મૂક્યો તો અર્ધગોલક, આમાં અર્ધગોલક કાપી લેવાનો છે અને બહુ કન્સેપ્ટ બંનેના સેમ છે, બહુ ઈઝી सम्स છે અને આમાંથી એક દાખલો 2 માર્કમાં પૂછી શકે છે. એકાદ વખત બોર્ડની એક્ઝામમાં આવી ગયો છે આ દાખલો, સેમ આ જ દાખલો. ઓકે, પાંચમો દાખલો. છઠ્ઠો દાખલો બહુ ઈઝી. દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોલક લગાડેલો હોય તે રીતનો છે. કેપ્સ્યુલની લંબાઈ 24 મિલીમીટર છે અને તેનો વ્યાસ 5 મિલીમીટર છે. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. આ આકૃતિ કામની નથી, આપણે આપણી આકૃતિ દોરી. આ નળાકાર, બંને બાજુએ અર્ધગોલક. ઓકે, આ સૌથી પહેલા નળાકાર, ઉપર પણ એક અર્ધગોલક, નીચે પણ એક અર્ધગોલક. આવો આકાર છે કેપ્સ્યુલનો. વ્યાસ 5 મિલીમીટર છે તો પહેલા ત્રિજ્યા શોધવી પડે. વ્યાસ છેદમાં 2, 5/2 રેવા દો તોય ચાલે, પણ આપણે અત્યારે પોઈન્ટમાં મૂકીએ છીએ. તો આ
2.5 અને આ ભાગ પણ 2.5. ત્રિજ્યા બંનેની સેમ હોય કારણ કે બંને પાત્ર એકબીજા ઉપર છે એટલે આખી કેપ્સ્યુલની ઊંચાઈ 14 મિલીમીટર છે, પણ ઊંચાઈ તો અર્ધગોલકમાં હોય નહીં, ઊંચાઈ તો માત્ર નળાકારમાં હોય. તો નળાકારની ઊંચાઈ કેટલી થશે? હવે આ જુઓ 2.5 ને આ 2.5, અઢી અને અઢી 5 થયા. તો આખા 14 માંથી 5 બાદ કરી નાખો એટલે નળાકારની ઊંચાઈ કેટલી થઈ જાય? 9 મિલીમીટર થઈ જાય. બસ, હવે આપણું કામ બહુ ઈઝી થઈ ગયો. કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ પૂછ્યું છે. સૂત્ર શું લખશું? વક્ર સપાટીનું કે કુલ સપાટીનું? અગાઉના વિડીયોમાં મેં સમજાવ્યું છે તમને. અહીં ભલે કુલ પૃષ્ઠફળ પૂછે, આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળનો જ સૂત્ર વાપરવાનું, કારણ કે અંદર કંઈ નથી, અંદરથી પોલો ભાગ છે એમ સમજવાનું છે તમારે અત્યારે. ઓકે, એટલે વક્ર આવશે. માત્ર આ બહારની કિનારી જે છે, બહારની સપાટી, બહારની ધાર, એનું જ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે એટલે કુલ આવશે, સોરી વક્ર આવશે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ બે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બે અર્ધગોલક છે ઉપર નીચે. ફોર્મ્યુલા કયો? એલા નળાકારની વક્ર સપાટી 2πrh, અર્ધગોલકની વક્ર સપાટી 2πr². 2 છે એટલે ગુણ્યા 2, 2 દુ 4πr². હવે કોમન કાઢો, પાઈ કોમન, આર કોમન, નંબરમાંથી શું કોમન નીકળે? ઘણા નંબરમાંથી કોમન કાઢતા જ નથી. 2 અને 4 2 ના ટેબલમાં આવે એટલે 2 પણ કોમન. અહીં બચ્યા h, 2 ના ટેબલમાં 4 ક્યાં આવે? 2 દુ, અને એક વખત આર કોમન નીકળી ગયો, એક વખત આર બચશે. હવે કિંમત મૂકી દો એટલે દાખલો પૂરો 2 માર્ક મળી જાય. ત્રિજ્યા છે 2.5 લખો કે 5/2 લખો, તમારી મરજી. ઊંચાઈ નળાકારની 9, બે 2.5 ગુણ્યા 2 એટલે 5. આ પોઈન્ટ કાઢી નાખો, છેદમાં 10 અને 9 ને 5 14. કરો કટ, 7 દુ 14, 2 અને 5 નો 2 × 5 10 અને 5 ગુણ્યા 5 25. બસ, નીચેથી બધું કટ થઈ ગયું. ઉપર શું બચ્યા? 2, 22 અને 5, 5 દુ 10 અને 10 ગુણ્યા 22 એટલે 220 મિલીમીટર વર્ગ. ધેટ્સ ઇટ. સમ ઓવર. 2 માર્ક મળી ગયા. અને આ સાથે આપણા આ વિડીયોના 3 સમ પણ પૂરા થયા. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમ્યું હોય તો વિડીયો લાઈક કરજો. જનરલી હું કહેતો નથી પણ તમે લોકો કરી જ દો છો, છતાંય અત્યારે યાદ આવ્યું તો કહી દીધું. ગમ્યું હોય તો લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સને શેર કરજો, કારણ કે આ દાખલા બહુ ઇમ્પોર્ટન્ટ હતા, એક્ઝામ ઓરિએન્ટેડ હતા, પૂછાઈ શકે એવા હતા. આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.